અંગતરાય કુમાર શાળામાં 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં ગામના સરપંચ શ્રી રાજેશભાઈ મારડિયા તથા તેજસ્વી વિદ્યાર્થીની રિયાબેન મારડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિ ગીતોની રમઝટ બોલાવવામાં આવે. શાળાના ધોરણ 1 થી 8ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ તે બાળકોને પટેલ ટ્રેડિંગ કંપની અંગતરાય હરેશભાઈ મારડિયા તરફથી શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ. તેમજ અંગતરાય સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા ચાલતા યોગ ક્લાસમાં યોગ ઇન્સ્ટ્રક્ટર શ્રી દિલીપભાઈ પરમાર તથા દિવ્યાબેન મારિયા દ્વારા સૂર્ય નમસ્કાર ટ્રેનિંગ પામેલા 2 બાળકો રિયાબેન મનસુખભાઈ માકડિયા તથા રોનક ગોહેલે જે રાજ્ય કક્ષા સુધી સ્પર્ધામાં ભાગ લીધેલ તેમનું પ્રમાણપત્ર અને શિલ્ડ તથા રોકડ રકમ આપી સરપંચ શ્રી રાજેશભાઈ મારડિયા અને આચાર્ય શ્રી હુસેનભાઈ શેતાએ સન્માનિત કરી કુમાર શાળાની નવી કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન સરપંચ શ્રી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓ તથા આગેવાનો તથા વિદ્યાર્થીઓ આવેલા, જેમાં આપેલ રોકડ રકમથી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા કાર્યક્રમના અંતે બાળકોને બિસ્કિટની લહાણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ નૈના અને મિન્ટુબેન ભાલોડિયાએ કરેલ હતું તથા આભાર વિધિ કન્યા શાળા આચાર્ય શ્રી પૂજાભાઈ રાણાએ કરેલ હતી.